પાટણ શહેરના સાઈબાબા મંદિર પાસે આવેલ સાઈ પ્લાઝા કોમ્પ્લેક્સની હોટલ 89ના રૂમ નંબર 216માંથી મળી આવેલી અજાણી મહિલાના મોતના મામલામાંથી ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। શરૂઆતમાં અકસ્માત મોત ગણાવેલા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોટો ખુલાસો થયો છે કે મહિલાને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી। પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ શ્રેયા પટણી તરીકે થઈ છે, જે અમદાવાદના મેઘાણીનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મહેશભાઈ હરજીભાઈ છગનભાઈ પટણીની દીકરી છે। પાટણ પોલીસ દ્વારા FSLની ટીમ સાથે રાખીને રૂમ નંબર 216માં વિડીયોગ્રાફી સાથે પંચનામું કરવામાં આવ્યું છે। હોટલના CCTV ફૂટેજ અને ગેસ્ટ રજિસ્ટર કબજે કરી બારીકાઈથી તપાસવામાં આવી રહ્યા છે। મૃતકના પિતાની ફરિયાદના આધારે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘટના બાદ ફરાર થઈ ગયેલા મૃતકના પ્રેમી સંજય કુમાર પરમાર અને તેના એક અજ્ઞાત સાથીદારને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે।